નમસ્તે મારા બુદ્ધિશાળી ઊંડા વિચારશીલ અને ખૂબ જ સંવેદનશીલ કન્યા રાશિના મિત્રો, એક ક્ષણ માટે થોભો અને તમારા હૃદયના ધબકારા અનુભવો, કારણ કે આજે બ્રહ્માંડ તમને જે સંકેત આપી રહ્યું છે તે સામાન્ય નથી. જીવન બદલાતા પહેલા તમે સાંભળો છો તે અવાજ છે. શું તમે ક્યારે વિચાર્યું છે કે કેટલાક લોકોના નસીબ અચાનક કેમ ચમકે છે? વર્ષોથી સંઘર્ષ કરતી એ જ વ્યક્તિના જીવનમાં અચાનક એક એવો વળાંક કેમ આવે છે જે બધું બદલી નાખે છે? મિત્રો, આ કોઈ સંયોગ નથી, તે ગ્રહોનો પ્રભાવ છે. રમત-ગમત, રાજયોગ અને યોગ્ય સમયનો પ્રભાવ તમારા દરવાજા પર દસ્તક આપવાના છે. કન્યા રાશિ, આગામી 64 દિવસ તમારા જીવનના સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંથી એક બનવાના છે. આ ફક્ત એક દિવસ નથી, આ એવો સમયગાળો છે જ્યારે તમારું નસીબ કોહિનૂર હીરાની જેમ ચમકી શકે છે, જ્યાં ભગવાન કીડીના ઘરમાં રહી શકે છે, જ્યાં કૃષ્ણ જેવો મિત્ર સુદામાના દરવાજા પર આવી શકે છે. કલ્પના કરો કે કોઈ એવી વ્યક્તિ જેની દુનિયા દ્વારા અવગણના કરવામાં આવી હતી, જેને ક્યારેય તક મળી ન હતી. અચાનક તેના જીવનમાં એવો ચમત્કાર થાય છે કે તેની ઝૂંપડી મહેલની જેમ ચમકે છે. અને આ ફક્ત કોઈ વાર્તા નથી, તે આવનારા સમયનો સંકેત છે, કારણ કે દરેક દુઃખનો અંત હોય છે, દરેક કાળી રાત પછી સવાર આવે છે અને દરેક સંઘર્ષ પછી સફળતા આવે છે. તો પ્રિય કન્યા રાશિના જાતકો, ચાલો આજના મહત્વપૂર્ણ વિડીયોથી શરૂઆત કરીએ. તમે તમારા જીવનમાં કયા ફેરફારો જોવાના છો, પરંતુ તે પહેલાં કૃપા કરીને વિડીયોને લાઇક કરો અને હૃદયપૂર્વક ટિપ્પણી કરો. હર હર મહાદેવ, ભગવાન શિવને નમન. મિત્રો, જો તમે ચેનલ પર નવા છો તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. હવે આને અને ઊંડાણપૂર્વક સમજો. કળિયુગમાં બે ગ્રહો છે જે જ્યારે જો તેઓ દયા બતાવે છે તો તેઓ વ્યક્તિને જમીન પરથી આકાશમાં ઊંચા કરે છે. જો આ બે ગ્રહો રાહુ અને શનિ કોઈના પર દયા કરે છે તો તે વ્યક્તિ જીવનમાં એવી વસ્તુઓ પ્રાપ્ત કરે છે જેની તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. કન્યા રાશિના જાતકો, આ બંને શક્તિઓ હાલમાં તમારી કુંડળીમાં એક ખાસ સ્થાન પર સક્રિય છે. તમારો શાસક ગ્રહ બુધ છે, જે તમને વિશ્લેષણ કરવાની અને નિર્ણયો લેવાની અદ્ભુત ક્ષમતા આપે છે. તમે એવી વ્યક્તિ છો જે દરેક વસ્તુને ઊંડાણપૂર્વક સમજે છે, દરેક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરો અને પછી પગલાં લો, પરંતુ ક્યારેક તમે વધુ પડતું વિચાર કરો છો. વિચારવાની આ આદત તમને તકોથી પણ દૂર રાખે છે. તમે યોજનાઓ બનાવો છો, તમે 20 વર્ષ આગળ લાંબા ગાળાનું આયોજન કરવાનું વિચારો છો, પરંતુ હવે વિચારમાંથી બહાર નીકળવાનો સમય આવી ગયો છે, પગલાં લેવાનું, કારણ કે ગ્રહો હવે તમારા પક્ષમાં ઊભા છે. જુઓ, રાહુ હાલમાં તમારા 6ઠા ભાવમાં બેઠો છે. 6ઠું ભાવ, જેને સંઘર્ષ, સ્પર્ધા, દુશ્મનો અને મહેનતનું ઘર કહેવામાં આવે છે, પરંતુ જ્યારે રાહુ અહીં મજબૂત હોય છે ત્યારે તે જ સંઘર્ષ તમારી તાકાત બની જાય છે, તે જ દુશ્મનો તમારી સામે ઝૂકવા લાગે છે અને તે જ મહેનત તમને એવી સફળતા આપે છે જેની તમે ક્યારેય કલ્પના ના પણ નહોતી કરી. હવે સૌથી મોટો વળાંક આવે છે ધન, સમૃદ્ધિ, આરામ અને લક્ષ્મીનો ગ્રહ શુક્ર રાહુ સાથે યુતિ કરવા જઈ રહ્યો છે. કલ્પના કરો કે જ્યારે રાહુ ઈચ્છાઓનો ગ્રહ અને શુક્ર સુખ અને સંપત્તિનો ગ્રહ ભેગા થશે ત્યારે શું થશે? જ્યોતિષશાસ્ત્રમાં તેને લક્ષ્મી યોગ કહેવામાં આવે છે અને આ યોગ કોઈ સામાન્ય યોગ નથી. આ એક એવો યોગ છે જે લગભગ એક સદી પછી બની રહ્યો છે. માર્ચથી એપ્રિલ સુધી આ શક્તિશાળી યુતિ તમારા જીવનમાં એક નવો અધ્યાય ખોલી શકે છે. નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન, નવી જવાબદારીઓ અને અચાનક સન્માનની શક્યતાઓ છે. વ્યવસાયમાં રહેલા લોકો માટે નફો, નવી તકો અને નવી તકો તમારી રાહ જોઈ રહી છે. ગ્રાહકો અને બાકી રહેલા ભંડોળ પાછા ફરવાના સંકેતો છે. અને ઓનલાઈન ટેકનોલોજી અથવા કોઈપણ પ્રકારના ડિજિટલ કાર્ય સાથે સંકળાયેલા
લોકો માટે આ સમયે કેક પર આઇસિંગ સાબિત થઈ શકે છે, પરંતુ અહીં એક વાત ધ્યાનમાં રાખવી મહત્વપૂર્ણ: રાજયોગ ફક્ત તકો પ્રદાન કરે છે, સફળતા નહીં. સફળતા તમારા કાર્યોથી આવશે. જો તમે યોગ્ય દિશામાં સખત મહેનત કરશો તો આ સમય તમને ટોચ પર લઈ જશે, પરંતુ જો તમે ભટકી જશો તો આ જ સમય તમને મુશ્કેલીમાં પણ લઈ જઈ શકે છે, કારણ કે આ 64 દિવસ ફક્ત સમય નથી, તે એક કસોટી છે, એક તક છે, એક દરવાજો છે. પરંતુ મારી પ્રિય કન્યા રાશિ, રાશિના સાથીઓ, મારા ભાઈઓ, મારા સંબંધીઓ, મારા મિત્રો, મારી માતાઓ, અનુભવ અને ઉર્જાથી ભરપૂર બહેનો અને મારા વડીલો, યુવા શક્તિ, હવે સાંભળો કે આજે હું તમને આટલું બધું કેમ કહી રહ્યો છું. હું આ વાત ખાતરીપૂર્વક કહું છું કારણ કે આવનારા આ 64 દિવસ ફક્ત નસીબનો ખેલ નથી. આ સમયે કાર્ય કરવાનો છે. શુક્ર અને રાહુનું હાલમાં બનતું યુતિ કોઈ સામાન્ય યુતિ નથી. આ એવી પરિસ્થિતિ છે જ્યાં જીવન અચાનક કોઈ ચેતવણી વિના બદલાઈ શકે છે. તમે ઘરે બેઠા છો અને અચાનક તમને ફોન આવે છે, તમને નોકરી મળી છે, તમે વર્ષોથી વ્યવસાયમાં સંઘર્ષ કરી રહ્યા છો અને અચાનક એક મોટો ક્રમ તમારી આખી દિશા બદલી નાખે છે. 2025માં તમે જે ઘટાડો જોયો હતો, જાન્યુઆરીમાં જે ધીમો અનુભવ થયો હતો, તે જ વાર્તા માર્ચ-એપ્રિલમાં બદલાવાની છે, કારણ કે હવે પુનરુત્થાન, પુનઃપ્રાપ્તિ અને વૃદ્ધિનો સમય આવી રહ્યો છે. લગ્નની મોસમ શરૂ થશે અને તેની સાથે પૈસાનો પ્રવાહ પણ શરૂ થશે. જે લોકો કોસ્મેટિક્સ, સુંદરતા, નૃત્ય, ગાયન અથવા કોઈપણ કલા સાથે સંકળાયેલા છે તેમના માટે આ સમય વરદાન સાબિત થઈ શકે છે. જે લોકો કેટરિંગ, રેસ્ટોરાં, હોટલ, લોજ, લગ્ન, બગીચા, ફાર્મ હાઉસ સમા છે તેમના માટે આ સમય ફક્ત કામ જ નહીં પણ કમાણીનો વિસ્ફોટ પણ લાવશે એવું થઈ શકે છે. અને જો તમે જમીન, મિલકત અથવા બાંધકામ સામગ્રી સાથે સંકળાયેલા છો તો તૈયાર રહો, કારણ કે અટકેલા સોદા અચાનક પૂર્ણ થઈ શકે છે. શું તમે ક્યારેય કલ્પના કરી છે કે તમે સસ્તા ભાવે ખરીદેલી જમીન તમને અચાનક લાખો અને કરોડોનો નફો લાવી શકે છે? આ આઠમા ઘરનો ખેલ છે. જ્યારે રાહુ અહીં સક્રિય હોય છે ત્યારે વસ્તુઓ અચાનક થાય છે, ધીમે ધીમે નહીં, અને જ્યારે શુક્ર રાહુને ટેકો આપે છે ત્યારે તે અચાનક પરિવર્તન, સંપત્તિ અને ખુશીમાં પરિણમે છે. પરંતુ યાદ રાખો, રાહુ આપે છે પરંતુ તે અચાનક આપે છે. જેમ અચાનક દીવા પ્રગટે છે અને આખું ઘર પ્રકાશિત થઈ જાય છે, અને જો તે દૂર થઈ જાય તો અંધકાર પણ એટલી જ ગતિ આવે છે. તેથી ગમે તે તક આવે તેને ઝડપી લેવામાં મોડું ન કરો, કારણ કે આ સમય રોકાવાનો નથી પણ આગળ વધવાનો છે. અને હવે આ વાર્તાનો બીજો પ્રકરણ આવી રહ્યો છે, બીજો રાજયોગ, જે આ સમગ્ર રમતને એક નવી દિશા આપવા જઈ રહ્યો છે. માર્ચ પછી શુક્ર ગ્રહે તેની રાશિ બદલી છે, તેથી તે એકલો રહેશે નહીં, તે શનિ પાસે જશે અને અહીં ખૂબ જ ઊંડો, ખૂબ જ શક્તિશાળી પરિવર્તન થશે. શનિ, જે હાલમાં તમારા ભાગ્ય સ્થાન પર બેઠો છે, તે ધીમે ધીમે કામ કરી રહ્યો છે. તે તમારા નસીબને થોડું રોકી રહ્યો છે, તે તેની થોડી કસોટી કરી રહ્યો છે, કારણ કે શનિ તેઓ ક્યારેય પરીક્ષણ વિના પરિણામ આપતા નથી. પણ કલ્પના કરો કે જ્યારે શુક્રે જ શનિ સાથે જોડાય છે ત્યારે શું થાય છે? ધીમું નસીબ અચાનક ગતિ પકડશે, સ્થિર ભાગ્ય આગળ વધવા લાગશે, અને જે વસ્તુઓ તમે એક સમયે ચૂકી ગયા હતા તે તમને તેમની તરફ ખેંચવા લાગશે. આ બીજો રાજયોગ તમને ફક્ત પૈસા જ નહીં પરંતુ સ્થિરતા, આદર અને માન્યતા પણ લાવશે. તો કન્યા રાશિ, રમત સ્પષ્ટ છે. પહેલો તબક્કો અચાનક એક તક રજૂ કરશે, બીજો તબક્કો તેને સ્થિર સફળતામાં પરિવર્તિત કરશે. હવે ધ્યાનથી સાંભળો, કારણ કે વાર્તા તેના સૌથી ખતરનાક અને નિર્ણાયક વળાંક પર પહોંચવાની છે. તે થવાનું જ છે. 25 માર્ચ 2026 ફક્ત પરિવર્તન નથી, તે એક વળાંક છે. જેમ જેમ શુક્ર પોતાનો માર્ગ બદલે છે, રાહુ સાથેનો તેનું જોડાણ તૂટી જાય છે, અને આ તે સ્થાન છે જ્યાં રમતનો બીજો તબક્કો શરૂ થાય છે.
જ્યાં પહેલા અચાનક તકો આવતી હતી હવે તે તકોને સ્થિર સફળતામાં પરિવર્તિત કરવાની શક્તિ છે કારણ કે શુક્ર હવે એકલો નથી હવે તે શનિની કોર્ટમાં પહોંચે છે અને જેમ જેમ આ બંને મળે છે તેમ તેમ એક એવી યુતિ રચાય છે જે દરેક માટે સમજવી મુશ્કેલ છે જ્યારે શનિ અને શુક્ર એકસાથે આવે છે ત્યારે તેઓ ફક્ત પૈસા આપતા નથી તે દરજ્જો પ્રતિષ્ઠા સ્થિરતા અને માન્યતા આપે છે અને સૌથી અગત્યનું શુક્ર શનિનું શ્રેષ્ઠ મિત્ર છે તેથી જ્યારે આ બંને મળે છે ત્યારે પરિણામો સામાન્ય કરતાં કંઈ પણ હોય છે હવે પરિસ્થિતિની ઊંડાઈનો વિચાર કરો શનિ પહેલેથી જ તમારા ભાગ્યમાં છે તે ધીમે ધીમે તમારા નસીબની કસોટી કરી રહ્યો છે તે તમારી કસોટી કરી રહ્યો છે કારણ કે શનિ ક્યારેય કસોટી વિના પરિણામ આપતો નથી પરંતુ શુક્ર આવતાની સાથે જ શનિનું કઠોરતા મીઠાશમાં ફેરવા લાગે છે પછી એક ક્ષણ આવે છે જ્યારે શુક્ર મીન રાશિમાં તેની ઉચ્ચતમ સ્થિતિમાં પહોંચે છે અને શનિ પહેલેથી જ ત્યાં હોય છે કલ્પના કરો કે જ્યારે કોઈ ગ્રહ સૌથી શક્તિશાળી હોય છે અને કર્મ અને ભાગ્ય પર શાસન કરતા બીજા ગ્રહની સાથે સ્થિત હોય છે ત્યારે શું થાય છે આ તે ક્ષણ છે જ્યારે સામાન્ય જીવન અસાધારણ બની જાય છે આ તે પરિસ્થિતિ છે જ્યાં રાજયોગ મહારાજયોગમાં પરિવર્તિત થાય છે આ તે સમય છે જ્યારે તમારી મહેનત તમારા ભાગ્યને મળે છે અને પછી જે તની થવાનું છે તે થાય છે કેદાર રાજયોગના પ્રભાવનો અર્થ શું છે તેનો અર્થ એ છે કે હવે તમને ને ફક્ત પૈસા જ નહીં પણ શક્તિ પણ મળશે જો તમે રાજકારણમાં પ્રવેશવા માંગો છો તો માર્ગ ખુલશે જો તમે તમારી આવક વધારવા માંગતા હો જો તમારી પાસે શક્તિ હશે તો તકો તમારી પાસે આવશે જો તમે લગ્ન કે કોઈ શુભ પ્રસંગનું આયોજન કરી રહ્યા છો તો ખુશી તમારા દરવાજા પર દસ્તક આપશે તમે વર્ષોથી જે સપના જોયા છે તે હવે વાસ્તવિકતા બનવા લાગશે પરંતુ અહીં એક મહત્વપૂર્ણ ચેતવણી છે અને જો અવગણવામાં આવે તો તે જ રાજયોગ મુશ્કેલીનું કારણ બની શકે છે ચાલો ફરી વિચાર કરીએ માર્ચ અને એપ્રિલ વચ્ચે જ્યારે શુક્ર અને રાહુ સાથે હોય છે ત્યારે આ સમય પરીક્ષાનો જેટલો ફળદાયી હોય છે તેટલો જ ફળદાયી પણ હોય છે કારણ કે રાહુ શું કરે છે રાહુ ઉત્કટતા આપે છે અને શુક્ર શું કરે છે શુક્ર આકર્ષણ વધારે છે જ્યારે આ બંને મળે છે ત્યારે વ્યક્તિ પોતાની લાગણીઓ પરનો કાબૂ ગુમાવી શકે છે તેઓ એવા નિર્ણયો લઈ શકે છે જે તેમની પ્રતિષ્ઠા તેમના પરિવાર અને તેમના ભવિષ્યને અસર કરી શકે છે તેથી હું જે કહેવા જઈ રહ્યો છું તેને હળવાશથી ન લો જો તમે સંબંધમાં છો તો તેને સત્ય અને પ્રામાણિકતાથી જાળવી રાખો જો તમે પરિણીત છો તો કોઈપણ પ્રકારના લગ્નેતર સંબંધોથી દૂર રહો કારણ કે આ સમય પ્રેમને જુસ્સામાં ફેરવી શકે છે અને જુસ્સો ઘણીવાર ભૂલો તરફ દોરી જાય છે બોલો જે એક ક્ષણમાં વર્ષોની પ્રતિષ્ઠાને નષ્ટ કરી શકે છે એ તો છે જ યાદ રાખો ઘર બનાવવામાં વર્ષો લાગે છે પણ તેને તોડવા માટે ફક્ત એક ભૂલ લાગે છે એ જ રીતે ખ્યાતિ અને આદર મેળવવા માટે આખું જીવન લાગે છે પણ તેને ગુમાવવા માટે ફક્ત એક ક્ષણ લાગે છે તો આ આખા 64 દિવસના રમતમાં જો તમે ફક્ત એક જ વસ્તુનું સંચાલન કરો છો તો સમજો કે તમે બધું જ સંચાલન કર્યું છે તમારું પાત્ર તમારા નિર્ણયો અને તમારા ઈરાદા જો આ ત્રણ બાબતો સાચી રહેશે તો મારા પર વિશ્વાસ કરો બ્રહ્માંડ જે વચન આપી રહ્યું છે તે થશે ભગવાન કીડીના ઘરમાં રહેશે કૃષ્ણ સુદામાના ઘરે આવશે અને તમારું જીવન જે હાલમાં સંઘર્ષથી ભરેલું છે તે કાલે સમૃદ્ધિ આવશે જ્યાં આજે ચિંતા છે ત્યાં કાલે શાંતિ હશે જ્યાં આજે અછત છે ત્યાં કાલે વિપુલતા હશે થોડી સમજણ થોડી ધીરજ અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય આ ત્રણ બાબતો તમને એવી ઊંચાઈ પર લઈ જશે જ્યાં તમે સફળ જ નહીં થશો પણ એક ઉદાહરણ પણ બનશો તો કન્યા રાશિના લોકો તૈયાર થઈ જાઓ કારણ કે આ 64 દિવસ તમને બદલવા માટે આવી રહ્યા છે પરંતુ તમને તે બનાવશે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા છો મિત્રો જો તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને ચોક્કસપણે હાઇપ કરો આભાર